માં, હું ઘણા ટાઈમથી હું તમને મનથી પ્રાર્થના કરું છું. હું પૂછવા કે એવું કંઈ નથી આવી, પણ ખાલી વાત કેવી છે માં, કે અમે જ્યારથી સમજવા શીખ્યા માં, ત્યારથી મારા મા બાપ બહુ હેરાન થાય છે માં. અમે એને દુઃખી જ જોઈએ છીએ માં. અમને બંને ભાઈ બંને એટલા આશીર્વાદ આપને, એટલી શક્તિ આપ માં, કે અમે એને ખૂબ રાજી રાખીએ માં, ખૂબ રાજી રાખીએ. અને તારી ભક્તિમાં અમારા હૃદયમાંથી ક્યારેય ઓછી ના થાય. ઘણી એવી પરીક્ષા લેવાની છે, ઘણું એવું થયું છે માં કે ભટકી જઈએ, પણ માં મેં એક જ વિચાર રાખ્યો મગજમાં. તમે એવું પ્રવચનમાં કીધું હતું કે તમારે મગજ હોય તો એમાં પાક્કું બેઠાડી દેજો કે માં મેલડી કરે ઈ ખરું, અને જીવાડે તોય ભલે ને મારે તોય ભલે, પણ માં મેલડી કરે ઈ ખરું. એટલે ઘણા દુઃખો આવે છે, ઘણું આવે છે, પણ હું એમ જ રાખું છું કે મારી મેલડી કરે ઈ ખરું, એટલે હું શાંતિથી રહી શકું છું. પણ હું મારા મા બાપનો દુઃખી ચહેરો જોઉં છું માં, ત્યાં બધું જ તે પૂરું થઈ જાય છે માં. એટલે અમને ખૂબ બંને ભાઈ બહેનને આશીર્વાદ આપો માં, કે અમે એને હવે આગળ જતા અમે ખૂબ ખુશ રાખીએ માં. મમ્મીની સાસુ? એ તો બા દાદા બંને ભગવાન પાસે જતા રહ્યા. મમ્મીએ કેટલી સેવા કરી મને પૂછતો? કેટલા વર્ષ સેવા કરી મમ્મીએ? હા માં, એ તો અમને કીધું નું સમજાઈ ગયું કે અમારા માવતરની અમે થોડીક સેવામાં કમી રાખીને એ અમારી ભૂલ છે. તારા સાસુનો જ જીવ બળ્યો તારા ઉપર, તું દુઃખી થઈ. હા માં. શું મેં શું કીધું કે? માં મને મનમાં વિચાર આવ્યો તો થોડાક દિવસ પહેલા જ આવ્યો તો. 10 દિવસ પહેલા તો હું તને કઈ ગઈ. હા માં, મને મનમાં વિચાર આવ્યો તો માં. હા હું સમજી ગઈ. મરી ગયા પછી તમે એના નામનો મોટી કથા કરો તોય શું કામનું? જીવતા તારે તમે શીરો નહીં ખવડાયો ને, મરી ગયા પછી શું એની પાછળ 500 માણસ ખવડાવો છો? સાચી વાત. જે જીવતો એને તમે ખવડાવી દો ને તો તમે સાચા કહેવાય. હવે આજે તારા દીકરા રોવા છે ને, દીકરો ને દીકરી રોવા છે કે નહીં?